હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. બધાનો અમારા એક નવા બ્લોગમાં સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. અને આજના બ્લોગનું સ્ટાર્ટિંગ થયું છે ભીડભજન મહાદેવના મંદિરથી. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ચાલો તો મંદિરમાં દર્શન કરી લઈએ અંદર. આજે થઈ ગયું છે બહુ મોડું. વાગ્યા છે 9:30. તો ફટાફટ દર્શન કરીને પછી ફટાફટ શોપ ઉપર જઈએ, બરાબર? માથું તો જો થઈ ગયું, હેલ્મેટ પહેર્યું એમાં જ સારું લાગે. ઓલો ટેકરો નથી સારું લાગતો ઉપર ઊંચો ઊંચો. તો ફ્રેન્ડ્સ, દર્શન થઈ ગયા છે ને હવે જઈએ છીએ શોપ ઉપર. શોપ ઉપર જઈને મળીએ, પાછા શું કરીએ છીએ બતાવીએ. ત્યાં સુધી તમે બ્લોગને લાઈક કરી દો, શેર કરી દો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે દુકાને આવી ગયા છે અને જોરો જોરથી કામ ચાલે જોઈ લ્યો. અને આ ભાઈ તો અત્યારમાં ફોનમાં ઘુમેડે છે. ઓલી જો અત્યારે શું કરે ગોડાઉનમાં. દઈ દો, એક એવોર્ડ પડ્યો છે જૂનો, તો એને આપી દો. એને તઈ હું અત્યારમાં હું બાકા જીકી બોલે ફૂલમ ફૂલ લઈ દો હમણાં. હું કેસો તું એલી મેં વાત તો ઘણી જોઈ કે કોઈ કરી નાખે તો કોઈ ન કર્યું. બોલો અંદર છે પૂરી દેતી નહીં ક્યાંક. હાલે અંદર બહાર આવવું હોય તો આવો, પછી આવવા જવા મળશે નહીં. ને લોકી ધમકી હો. હાલો તો હવે જો અહીંયા હે ને ડોલું પડી છે બહાર, હવે ધોવાનું બાકી છે. અંદર તો વાળવાનું ને ઝાપટવાનું કામકાજ ચાલે. કાલે અમારી દુકાનમાંથી એક બુટીનો બેચ મળેલો છે. શું મળ્યું છે? ફોટો છે. સોનાનો છે કે? કાલે અમારી દુકાનમાંથી ટ્રાયલ રૂમમાંથી એક બુટીનો પેચ મળેલો છે. પ્લાસ્ટિકનો પેચ છે. જે કોઈનો હોય તે લઈ જાજો. હા, ટાઈમસર લઈ જાજો, નકર પછી વારવામાં વયો જાહે. જો કે મેં જાવાઈ દીધો છે. બસ ને, જોયું ને, સમજદાર લડકી. જો ફ્રેન્ડ્સ, હવે છે ને ટોપ ઉપર આવી ગયા છે અને ટોપ ઉપર બે છે ને માણસો, તમને એમ થાય ને કે જાડા કેમ નથી થતા બે, પણ જો એક અહીંયા અંદર કામ કરે છે અને કામ બહુ હોય, જો 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 જો, એટલે એ જાડી નથી થતી ને એક અહીંયા બહાર કામ કરે છે એટલે એ જાડા નથી થતા, બરાબર ને? હા, મોર્નિંગ એક્સરસાઇઝ. જો સવારમાં શોપ ઉપર આવીને આવું કરવું પડે. તમને એમ થાય ને કે આવીને ખાલી કપડાં જ વેચવાના હોય તો એવું કંઈ હોય નહીં. આવું બધું એ કરવું પડે છે, હે ને? બે કામના માણસો, જો જ્યાં ઓલા બાજુવાળા ભાઈ સાફ કરે છે, બે અહીંયા સાફ કરે છે. એટલે સીધું અહીંયા ખાલી ખુરશીએ બેસવા ન મળે, પહેલાં આગળ બધું આવું કામ કરવું પડે, તો અહીં જઈને ખુરશીએ બેસવા મળે. જો અહીંયા સાફ સફાઈ થઈ ગઈ છે, હવે ખાલી આ ગાદલા પથરવાના જ છે. તો ચાલો હવે આજના દિવસની શરૂઆત કરીએ. દીવાબત્તી કરીને ભગવાનને દીવાબત્તી કરી નાખીએ. સાફ સફાઈ થઈ ગઈ છે તો, અને આગળ બ્લોગ જોતા રહીએ. તો ફ્રેન્ડ, સવારથી ડાયરેક્ટ થઈ ગયું છે બપોર જમવાનો ટાઈમ અને જેવો ટિફિન લઈને બેસી ગયા છે. ટિફિન આણે લઈ લીધું છે, આનું ટિફિન આણે લઈ લીધું છે અને આનું ટિફિન કોઈ લઈ એવું નહોતું એટલે ખુદ લઈને બેસી ગઈ છે. યસ, એમ તો આત્મનિર્ભર છે, બધું કામ જાતે જ કરી લે. यस, मेरे पास दो हाथ है, दो पैर है, तो मैं क्यों किसी की मदद लूं? બરાબર છે. અમારી પાસે કાંઈ છે નહીં એમ. એટલે અમે બધાની મદદ લીધા રાખી. અને આરે આર મોરે મોરો આવી જ ગયો હોય એનો, જો મોરો જોયું? ઊભી થાય સમજી લઈએ. એપલ બધાયવા રાખશે એનો. નમૂનો બાકી છે. હજી ઈ મોરે મોરો આવે ને પહેલા આપણે જમી લઈએ. ઓકે. અરે ફ્રેન્ડ, તમે એમ કહેતા હશો આ હું સીધા જમવા બેસી ગયા, પણ શોપ ઉપર આવીને આપણે આવતા इसका કસ્ટમર पाव भाजी है કઈ और ये બનાવવાની જરૂર મને ન મળ્યો. શું હે? આવા ટાણે રાયડું ન નખાય. તો મિત્રો, હવે જો અમે આને બેને મૂકીને અમે દઈશી ઘરે. એમને આને એવો પીડો બસ છે ત્રુસાલી. એક બે મૂકે રાત કરો જાય, એક બે મૂકે માડી આવે જાય, ના તો ઘરે જ જાય છે. બોલ તો? તું કઈક બે શબ્દો. બધો હું ને બહુ જાય જ છીએ ઘરે. જો ગાડી નીકળી ગઈ છે. તો હાલો મિત્રો, હવે આવજો, ટાટા. તો ફ્રેન્ડ્સ, અમે જો અત્યારે ઘરે ગયા હતા અને ઘરેથી પાછા આવ્યા હતા તો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો અત્યારમાં. ભર શિયાળામાં વરસાદ હોય ગઈ, ભર શિયાળે વરસાદ હોય.
પાણી છે ને આખું રોડ માથે પાણી પાણી થઈ ગયું. તમારા ગામમાં વરસાદ આવ્યો તો કે નહીં જરીક કોમેન્ટ કરી દેજો. બાકી ફૂલ વરસાદ આવ્યો એવું લાગે છે અહીંયા. અત્યારે સાટા ચાલુ જ છે જો કે આમાં ફોનમાં દેખાય નહીં. હાલો હવે તો ફાસો ફાસ જાય દુકાને. અત્યારે તો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો ને અમે રસ્તામાં ઊભા રહી ગયા કેમ કે અમે હું અડધા પલળી ગયા એટલે અમે જો અત્યારે દુકાને આવી ગયા છે. હું ને ગવા બે અડધા અડધા પલળેલા. વરસાદ તો હતો થોડો થોડો. તમે આવ્યા શું છે તારે? હીરે જાવું. તારે લવારી નહીં કરવાનો મારી હીરે. આજ ભલે બોલી અને કહી દે નથી લવારી કરે મારી હીરે. હા એમ હા એમ બંધ રહેવાનું શું ફાવ બરોબર ને ગૌરવ? બીજી માણસો અત્યારે વરસાદ તો સારો પડી ગયો અત્યારે. અમારે દુકાનમાં થોડોક વરસાદ આવી ગયો તો ગ્રાહકનો. હાલો હવે જો આ મહેમાન તો બધા અમને મૂકીને જાય છે અત્યારે અને હું એકલો દુકાને છું કેમ કે આજે છે એક પ્રોગ્રામ 31st નો. વૃષાલી તરફથી 31st નો પ્રોગ્રામ છે તો મળીએ હમણાં પ્રોગ્રામના પ્લેસ ઉપર. એક દુખી માણસ બસ ને નીકળો સાથે હમણાં હે ને ઈ મને મૂકીને વઈ ગયા તા ને હવે હું એને મૂકીને વઈ જાઉં. હા બરાબર બસ ને જોયું હાલ આ તો ગયા. હાલો મને મૂકીને હું એકલો દુકાને છું હવે. ઓલો દો ઓલો જોયું ગવાન ક્યાં લંગરેવો. હાલો મિત્રો હવે જો આ તો બધા હવે મૂકીને જાય છે દુકાને. હું એકલો છું. સારું હાલો ફ્રેન્ડ્સ અત્યારે જો બધા ઘરાક ગયા અને પછી સામાન પડ્યો છે. જો આ લેડીઝના કટકા કરી નાખ્યા બે કેમ કે એ બેનને કપડાં પહેરાવ્યા હતા ને એ કાઢીને પછી મેં ગ્રાહકને પહેરાવી દીધા. તો હાલો હવે કામકાજ બાકી છે એ હકેલી નાખું અને પછી દીવો બધી કરી નાખું. તો ફ્રેન્ડ્સ રાજકાકા જમવા આવી ગયા છે. જો આ રાજકાકા ઘરના અને આ એનાય કાકા ગવા કાકા અને આ જો હવે શોપ ઉપરથી આવી ગયા છે. જાજો બધો વેપાર ફ્રેન્ડ્સ એક વાત કહું હંમેશા હે ને મારી આઈરસ કેમ થાય ને એવા જે નિધિ આઈરસ કેમ થઈ શું થઈ ગયું તો એ તો કે પણ વિડિયો ચાલુ થયો નતો અને એને એમ કે ચાલુ થઈ ગયું તો એક ક્લિપ લઈ લીધી પણ પછી જોયું તો ચાલુ જ નતો થયો. એ અત્યારે ઘરના બે ફાકી છે આમાં હું જ્યુસ છે જ્યુસ જોઈ લે ડિસ્કો કરે છે હવે બોલાય ને પૂરું થઈ ગયું. બોટી હલવાની ઢીકો મારી દે ઢીકો માર મંચુરિયન ગળામાં હલવાળું લાગે બે છે. ગવા ગાદલા હાલો થમ્સ અપ હા બોલો સોરી બા. તો ચાલો હવે અમે જમી લઈએ મસ્ત મજાનું મંચુરિયન ને પછી મળીએ. મરચું હલવાઈ ગયું. તો ફ્રેન્ડ્સ હવે ફાઇનલી રાજકાકાના ઘરેથી વિદાય લેવાનો ટાઈમ આવી ગયો છે અને આ મેડમ પાસેથી આપણે વિદાય લઈ લઈએ. ચાલો હવે અમે જઈએ ઘરે અમારી અને સૂઈ જઈએ. મળીએ પાછા કાલ સવારે. આ તું હા જાને જાતું હોય તો એમ કે છે બહુ કેમાં ગઈ જાવું હે હા તું જા જાવું હોય જા ને લપ કર આખું જ જોઈએ ને વરે બાઈતા બે માણા બાઈતા देखो ना गाइस देखो ना गाइस देखो ना और उठ के घर के बाहर चला गया. राज घर छोड़कर चला गया है. अले पैसा भी नहीं है और घर छोड़कर चला गया. એ રોકાઈ જા ગૂગલ પે કરું એ રોકાઈ જા ન જાવું તો ચાલો હવે અમે લોકો ભેણા જઈએ. તો ચાલો તૃષાલી બેન આવજો. બાય બાય. કાલે સવારે શોપ ઉપર. ચાલો ગવાભાઈ બાય. સીતારામ મિત્રો. સીતારામ. રામ રામ. ચાલો હવે આપણે તો ભેગા છે ઘરે જઈ. હા તમે ભેગા છો એટલે તમે ઘરે જ જાવ ને. ડબરો નો લીધો મંચુરિયમ નો. ક્યાં તો મને થોડી ખબર હતી. હવે અત્યારે મંચુરિયમ રાઈતેનો હવે તો ચાલો તો ફ્રેન્ડ્સ ફાઇનલી આજનો દિવસ મસ્ત મજાનો ગયો છે અને હવે સુવાનો ટાઈમ પણ થઈ ગયો છે
અને આજ તો ઊંઘ નથી આવતી, રોજ બેસીને થાય કાંઈ નથી. એના ફ્રેશ જ છે ને તો. ફ્રેશ ફ્રેશ જ હોય ને, હમ ફ્રેશ જ હોય હંમેશા. તું થાકી જાય પછી બહુ. હું કાંઈ આજ તો નથી થઈ ગઈ. આજ તો આમ થોડોક થાક લાગી ગયો તો ઘડીક વાર આવેલો. દુકાનનો માલ ભરવાનો હતો ને ત્યારે થોડુંક આમ મેન્ટલી ઇફેક્ટ થઈ હતી થોડીક. એમ હા એવું હતું થઈ હા. મેન્ટલી છે રોજ એકલું એક ન કહેવાનું હોય કંઈ છે જ. તો એ હું કાંઈ હું ખબર જ નથી પડતી. તો આજે હા બોલો. આજે તમારી એ બાજુ વરસાદ કેવો હતો? અમારે તો અહીં વરસાદ બહુ પડ્યો. અમે ઘરે આવ્યા તો પલળી ગયા. કપડાં તો ઉકાઈ ગયા છે, ટક્કર બતાવત. એટલે મહિનાનું માવઠું થઈ ગયું છે આજે. થોડી થોડી અસર થઈ છે આ બાજુ. જામનગર બાજુ વધારે હતો એમ કહેતા હતા બધા. જામનગરથી ફોન આવ્યો હતો ને. એવું હતું બરોબર. તો આવો રહ્યો આજનો દિવસ. તો આજના વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. મળીએ કાલે પાછા એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય માતાજી. મળીએ કાલે. બાય 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 બાય.